હેલો ગાઈસ, આપણે વાત કરીશું માનવભાઈ માટે. માનવભાઈને થોડા ટાઈમ પહેલા એમના ઢીંચણમાં મેનિસ્કલ ટેર હતું. તો હવે જે કહેશે કે એમને શું તકલીફ હતી ને કેવી રીતે સારું થયું. થોડો ટાઈમ પહેલા મારા પગમાં દુખાવો હતો અને તકલીફ થતી હતી કે ગોઠણ લોક થઈ જતો હતો, એટલે વળી જાય પગ તો સીધો ના થાય અને સીધો થાય તો વળે નહીં. એ પછી અમે થોડું ડૉક્ટરને બતાવ્યું અને MRI રિપોર્ટ કરાવ્યો, જેમાં થર્ડ ગ્રેડ કોમ્પ્લેક્સ મેનિસ્કસ ટેર આવ્યો. એના પછી મેં ઘણા ડૉક્ટરની સલાહ લીધી અને સરની પણ સલાહ લીધી. ત્યારબાદ અમે ફેબ્રુઆરીમાં સર્જરી કરાવી અને અત્યારે સર્જરીને ટોટલ 6 વીક થયા છે અને ડે 1 થી સરના સપોર્ટથી મેં ફિઝિયોથેરાપી કન્ટિન્યુ કરી. અને શરૂઆતમાં સર હોમ વિઝિટ માટે આવતા અને ત્યારબાદ હું ક્લિનિક પર આવતો સર પાસે. અને ફિઝિયોથેરાપી પછી અત્યારે નોર્મલ હું અત્યારે સીડી ચડી શકું છું, ચાલી શકું છું અને ફૂલ વેટ બેરિંગ સાથે મારું નોર્મલ રૂટીન વર્ક ચાલુ થઈ ગયું છે. થેન્ક યુ માનવભાઈ. થેન્ક યુ સર. ફ્રેન્ડ, તો તમે જોયું ને કે 1.5 મહિનાની અંદર માનવના પગમાં સારી એવી રિકવરી આવી ગઈ છે અને અત્યારે એના રૂટીનના બધા કામ કરે છે. તો એ બધો શ્રેય જાય છે પહેલા તો તમને, કે તમે બધાએ માનવને આશીર્વાદ આપ્યા અને અમારી માતાજીની કૃપાથી આ બધું શક્ય બન્યું છે. અને બીજો શ્રેય જાય છે જે ફિઝિયોથેરાપિસ્ટ છે ડૉક્ટર દર્શન દોશી, જેમણે સાથ અને સપોર્ટ આપ્યો છે, ત્યારે જ આ બધું શક્ય થયું છે. તો YT ફેમિલી અને સાહેબ, તમારો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે એટલો મને સાથ સપોર્ટ આપ્યો. તો બસ આજ મારે તમારી એ શેર કરવું હતું. તો આ તમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો. આવજો. જય ભોલેનાથ.